એટલે મેં કીધું મહારાજ હવે મારી ઉંમર પૂરી થઈ ગઈ છે, હું તો ફેર ખાટામાંથી એવો બેઠો થવાનો નહીં, એ વાત પાકી છે. એ થોડા પૈસા લેતા જાઓ, પૈસા શું તમારા પણ બીજું તારે હું તો આ વખત ઘણું ઘણું ઊભું કરી દીધું કે કોઈને કીધું જ નહીં કે તેલનો ડબ્બો આવી ગયો પરિક્રમા માટે, કોઈને કીધું તો ખટારો ભરીને આખો સામાન લસુભાઈને જો મોકલ્યો. હવે બિલમાં નહીં આવવાનું, બધા શેરા લઈને આવું હવે કહેવા કે મારે બિલ કેટલું આવી છે. એટલે હરિભાઈએ કીધું કે તમે રણુજા જમીન રાખી છે એવું લોકો મને કહેવા માંડ્યા છે, તો રાશિ મારા નિયમ હોય એટલે કીધા પ્રકાશ કીધા મહારાજ રણુજા જઈને તો ઊંઘાથી જઈએ અને 4 લાખ રૂપિયા લેતો જઈએ અને એક રૂમ કદાચ બનાવવાનું થાય તો બનાવજો, પણ 11 લાખ રૂપિયા મહારાજને આપજો. અને પછી જે મારે વધઘટ થાય જીવતો રહ્યો ને તો પાછી કોની કરવાનો નહીં. એટલે મારું એવું કેવું છું તમારે હાલવા ના હાલવા તો તમારા પાછળથી પણ તમે હિંમત તો મને આલો તે મારો બીજો પ્લોટ છે ને એ રાખો નથી જોડે બીજું રાખો, ઇન્કમ કોઈ કહેતું નહીં. પણ તમે કહેવો તમને વળી છે કે તમે જાણો પણ એ હિંમત તો માનસિક રીતે આવવી જોઈએ ને. મારે પૈસા ભરવા ના જાય અશોકભાઈને વાત કરી એટલે કે મારે હાલ ગોઠવી દો નતું કીધું તો મને લાગ્યું ભાગરી વાળા બેઠા હોય પકડ્યા વેપારી નહીં ના એ મારે જો અમે 4 લાખ રૂપિયા અંદર આપી દઈશું જયારે ભેગા થયો ત્યારે મને પણ એની હિંમત તો આપવી જોઈએ ને. એ તરફ પણ આપણે જવાનું છે અને આપણે 15-20 દિવસમાં ગમે તે રીતે એ જમીન માટે આપણે બધા ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ, શક્તિ માતાને કરીએ, નરસિંહ રામદેવજી મહારાજને કરીએ, ભારતની નારી શક્તિને પ્રાર્થના કરીએ કે એને હુંમાંથી જગાડીને હોમાંથી ફોન કરે કે મહારાજ હવે એ પ્લોટ મારા ભાઈનો રાખ્યો છે તો મારો પ્લોટ તમે લઈ જાય. જો અવાજ આપણને મળે તો આપણે તરફ પહોંચી દઈશું. બરાબર. હવે આથી પુણ્યની એની વાત કરીએ. પણ ભાદરવા મહિનાની બીજ આવે ત્યાં સુધી જો એ પ્લોટનો મેળ પડે તો 2 માળ કરવા અને એ વાત પાકી.